ગંગામાં પાપ ધોવા આપણે જઈએ છીએ, પણ ગંગા બે કાંઠે થાય ને કઈ એકના ઝૂંપડા ને બૂપડા તાણી જાય એનું શું? હદ બે હદના પાણી બહાવે તારે તે પણ ભયંકર છે. માટે પથિક તું સેતજે, પથિક તું સેતજે, પથના સહારા તને દગો દેશે. અમને અમારાનો અનુભવ છે ને તમને તમારા યગદી દગો દેશે. દેવલદેવ પર શંકા પડી. એકદમ દ્વાર પાસે આવીને પાટું મારીને દ્વાર ઉઘાડે તો અંદર નથી દેવલદે કે નથી ગુરુ, બે અલોપ થઈ ગયા. આને દેવાયત પંડિતને પસ્તાવો થયો. ભીતરમાંથી શબ્દો નીકળ્યા, એવી શંકા રે એ પડીને અવળું હુજ્યું. એવી શંકા રે પડીને અવળું સૂજ્યું રે. ક્યારે ગયા દેવલ દે ના શંકા રે પડીને અવળું સૂજ્યું રે. ક્યારે ગયા દેવલ દે ના શંકારા દિવાગે એવી શંકા રે પડીને અવળું હુજ્યું. એવી શંકા રે પડીને અવળું સૂજ્યું. જેને વેમ પડી જાય, જેને સંશયો પેદા થઈ જાય અને સંશયોમાંથી જ કંઈક સર્જન થાય. શંકાશીલ વ્યક્તિ માલપાથી બળ્યા કરે. જેને શંકાનો કીડો અંદર ઉતરી જાય, એ જેમ વાંસને પોલો કરી નાખે એમ શંકાનો કીડો માણસને ખોખલો કરી નાખે. અને એ શંકા પડી ગઈ એ પછી જાતી નથી. વેમનો ઓહળ ક્યાંય નથી. વેમ જેને કહે, ખોટી ભ્રાંતિ, ખોટી ભ્રમણા એ નથી જાતી. તમને કોઈ કીધું કે આ જગ્યા ઉપર આવી વસ્તુ અહીં થાય છે, અહીંયા ભૂત થાય છે, કે અહીંયા આમ થાય, એવી વાતો સાંભળી હોય અને તમે એ જગ્યાએ થઈને નીકળો, ભલે 3 મહિના પહેલાં વાત થઈ હોય, પણ એ જગ્યાએ નીકળો એટલે ઓલી વાત મગજમાં આવે, ભ્રાંતિ પેદા થાય કે અહીંયા વાત કરતા થાય એ છે, અને મારી પાછી તરત બીક ચાલુ થઈ જાય. ભ્રાંતિ છે, ભ્રમણા છે ખોટી. એમ શંકાશીલ વ્યક્તિ વેમ રાખીને પ્રેમ નો થાય, પ્રેમ હોય ને વેમ નો હોય, વેમ ને પ્રેમ નો હોય, શંકા ને પ્રેમ નહીં, પ્રેમ ને શંકા નહીં. બે નહીં. પ્રીત વહાં પડદો નહીં, પડદો વહાં પ્રીત નહીં, અને પ્રીત પડદા દોનો રખે वो दुश्मन की રીત. કાં તો પ્રેમ તો પ્રેમ, પ્રીત તો પ્રીત, શંકા ને કુશંકા ને વેમ ને નહીં, એ પ્રેમ નથી, એ ભાવ નથી. સંશયો પેદા થયા કરે. શંકાશીલ સ્વભાવ થઈ જાય, અને શંકાશીલ સ્વભાવ થઈ જાય એટલે ગ્રસ્ત આશ્રમમાં ઘર્ષણ પેદા થઈ જાય. દેવાયત પંડિતને આવું થયું. બધા ભેગા થઈને કીધું કે હાલો હવે તમે આપણે માતાજીને ગોતવા જઈ. દેવાયત પંડિતે રથ તૈયાર કર્યા. 750 શેલા હતા હારે. કેટલા? 750 માણાનો સંઘ માતાજીને ગોતવા નીકળે. એ જ જોયા રે એ શેરીને, જોયા એણે સોટા રે. જોયા રે શેરીને, જોયા એણે સોટા રે. જોઈ એણે 52 રે બજાર. જોયા રે એ જ જોયા રે જૂના જુગના ભોયરા. જોઈએ ને 52 બજાર. જોયા રે એ જ જોયા રે જૂના જુગના ભોયરા.
રે ભણકારા એ જ ભણકારા રે વાગે એને મોલમાં મો મળ્યા દેવળ દેનાર ભણકારા એ જ ભણકારા વાગે એના મોલમાં રે. બધી જગ્યાએ ફર્યા, દરેક પ્રાંતમાં ફર્યા છે દેવાયત પંડિત. ફરતા ફરતા પંચાળમાં આવે, ગેબીનાથના ભોંયરા જોયા. દરેક પ્રાંતમાં ફરતા ફરતા કચ્છ, કાઠિયાવાડ, મારવાડમાં ફરતા વળી દેવાયત પંડિત ગિરનાર ક્ષેત્રમાં પાછા આવે. નિરાશ થાય છે કે મને હવે દેવલદેવ મળશે નહીં. અને એમાં ગિરનારની બાજુમાં મજેવડી કરીને ગામ, અને મજેવડી ગામમાં લુહાર જ્ઞાતિના સંત દેવતણખી બાપા થયા. એના ગામની અંદર આવવાની તૈયારી, અને એ જ ગામમાં પોગે ત્યાં રથનો ધરો ભાંગે. બરાબર રાત્રિનો સમય થાય, રથનો ધરો ભાંગ્યો. દેવાયત પંડિતના માણસોએ ગામમાં તપાસ કરી, લુવારનું ઘર દેવતણખી બાપા. દેવતણખી બાપાનો જન્મ પોરબંદર પાસે બોખીરા બંદર, એ બોખીરા ગામની માલપા દેવતણખી બાપાનો જન્મ થયેલો. એના પિતાનું નામ હતું આંબાજી, માતાનું નામ હતું વીરબાઈ. જ્ઞાતિએ લુવાર હતા. પીઠવા એની અટક હતી. લુવાર જ્ઞાતિમાં પીઠવા અટક આવે. માતાજીની પીઠમાંથી સર્જન કરેલું એટલે એનું નામ પીઠવા પડે છે, એવું એના જીવન ચરિત્રમાં બતાવે છે. આંબાજીને સંતાન નહોતું, એના ગુરુ શોભાજી મહારાજ હતા. અને એમ કહે છે કે અષાઢ સુદ બીજના દિવસે દેવતણખી બાપાનો જન્મ થાય છે. બીજના દિવસે, અષાઢ મહિનાની બીજના દિવસે એમનો જન્મ થાય છે. પછી એ ગામ ભાંગે છે. ગામ કઈ એવા દુષ્કાળમાં ગામે બોખીરા બંદર લુપ્ત થઈ જાય છે. ગુરુના આદેશ પ્રમાણે આંબાજી દેવતણખી બાપાને લઈ, એનું હાસું નામ હતું વિરોજી, અને દેવતણખી બાપાને લઈ ગિરનારની પાસે મજેવડી ગામમાં આવે, જ્યાં રાણકદેવી થયા. રાણકદેવી અને રાખેંગારની વાત છે. માં પડ બાપ નો ધારાનો આધાર માં પડ. પછી આ સોહલા કોણ ચડાવશે? મજેવડીમાં રાણકદેવી થયા. અને એ મજેવડી ગામમાં આંબાજીએ ઉતારો કર્યો. મન વચન કર્મથી શોભાજી મહારાજે દિવ્ય ઉપદેશ આપ્યો છે. એટલે દેવતણખી બાપા પણ ગ્રસ્ત આશ્રમની ફરજ નિભાવી આવ્યા. ગયા અતિથિને ટુકડો સન્માન આપી અને સતધર્મની ધજા ફરકાવી છે. એ જ ગામમાં દેવાયત પંડિતનો રથ ભાંગ્યો છે, એના ધરો ભાંગ્યો છે. 4-5 માણસો જઈ અને દેવાયત પંડિતની વાત કરે છે કે તમારા ગામના પાદરમાં દેવાયત પંડિત નીકળ્યા છે અને રથનો ધરો ભાંગ્યો છે. આપ ધરાને હાંધી આપો. તે દિવસે એકાદશી હતી, 11 હતી. આપણે ત્યાં નિયમ છે કે એકાદશીના દિવસે, પૂનમના દિવસે કે આઠમના દિવસે કોઈ ખેડૂ માણસ કે ચક્કી દળવાવાળા એ અમુક નિયમ પાળે છે. તે દિવસે ચક્કી ચાલુ ન કરે, ખેતરમાં બળદને ન જોડે, આવો દિવસ પાળે, અણજો રાખે, ઉપવાસ રાખે. બરોબર એકાદશીના દિવસે અણજો હતો. એરણ માથે ઘા થાય નહીં. અને દેવાયત પંડિતના માણસોએ કહ્યું છે કે અમારા ગુરુ નીકળ્યા છે અને અમારા ગુરુના રથનો ધરો ભાંગ્યો છે. દેવાયત પંડિત છે, તમે એને ઓળખો છો? દેવતણખી બાપાએ કહ્યું છે કે દેવાયતને અમે ઓળખીએ છીએ, આમેય ઓળખીએ છીએ ને આમેય ઓળખીએ છીએ. શિષ્યોએ જઈને દેવાયત પંડિતને કહ્યું છે. દેવાયત પંડિતને થોડો ઘમંડ તો હતો. બોલે મારું નામ આપ્યું તમે, એક લુવાર ભગત ના પાડે છે ધરો હાંધવાનું, મારું નામ દો જાઓ. કેમ ન કરી દે?
એટલે સેવકોએ જઈને પાછું શા કરતા કેટલી ગરમ હોય એમ ત્યાં જઈને લુવાર ભગતને કીધું છે અમારા ગુરુ. બોલે તમારા ગુરુ એટલા બધા સિદ્ધ હોય તો ધરો હાંધી નો નાખે, હું કામ અમારી પાસે આવો છો? જાઓ તમારા ગુરુને મોકલજો. દેવાયત પંડિત આમ ધુઆધાર થઈને આવ્યા. અને એ જ વખતે એક ઘટના ઘટે છે કે એક ઈ ગામના માજી એના રેંટિયાની ત્રાક તૂટી ગઈ હોય અને મજૂર માણસ એ રૂ કાંતી અને જે ઈ હુતર મળે એમાંથી એનું ગુજરાન ચાલતા એ બરોબર ત્રાકનો કટકો લઈ અને દેવતણખી બાપા પાસે આવીને કહે, બાપા આને જરા ખાંધી આપો. અરે બેટી આજ તો મારે 11 છે, મારે કયા એરણ ઉપર ઘા થાય નહીં. બોલે મારી રોજી અટકી જાય છે, કાલ મને આમાં કાંઈ મળશે નહીં, કાલ હું જઈશ તો મને કંઈ સંપત્તિ મળશે નહીં. એ વખતે કહે છે કે ગરમ ત્રાક કરી અને દેવતણખી બાપા આમાં આંખમાં ફેરવીને ત્યાં હાંધો મળી ગયો, ટુકડાને જોડી દીધો. અને દેવાયત પંડિતે આ જોયું કે આ કોઈ જેવી તેવી વ્યક્તિ છે નહીં, કંઈક છે તો ખરું, સમર્થ પુરુષ છે. કહે છે કે પંડિતજી મારે એકાદશી છે, આજ ઘરણ ઉપર એરણ ઉપર ઘા થાય નહીં, આજની રાત રોકાવો અને પછી તમે બીજા દિવસે સવારમાં ધરાને હાંધી આપો. દેવાયત પંડિત કે મારે દેવલદેને ગોતવા છે. બોલે દેવલદેને તમારે ગોતવા જ છે ને? બોલે હા. તો દેવલદે મળી જશે, શાંતિ રાખો. કહે છે કે 6 મહિનાની દીકરી લીરલબાઈ ઘોડિયાની માલપા દેવતણખી બાપાની દીકરી હુતી છે, એણે હાથ કર્યો, પંડિતજી તમારે દેવલદેને મળવું છે? બોલે હા. એનું સરનામું તમને આપું, નરોહરગઢમાં છે. બોલે નરોહરગઢ ક્યાં આવ્યું? બોલે હાંધો મેળવી લ્યો પછી કહું. તમારા ધરાને 6 મહિનાની દીકરી બોલી. દેવાયત પંડિતને ચક્કરાવો આમ ચક્કર આવવા માંડ્યા. આણે આંખમાં ત્રાક ભરાવી અને હાંધો કર્યો. એને 6 મહિનાની દીકરીએ હું આખા બધે જગતમાં ફર્યો, ક્યાંય સરનામું ન મળ્યું. અને આ 6 મહિનાની દીકરી છે તો કોઈ ભક્ત કોટીના હાથમાં, એટલે અહીંયા રાત રોકાવામાં કંઈ વાંધો નથી, આવું નક્કી કર્યું. વળી 4-5 સેવકોએ આવીને દેવાયત પંડિતને કીધું છે કે બાપા આપણે રાત પડી રહેવું નથી, જલ્દી ધરો હંધાવી દો. દેવતણખી બાપા કહે છે કે પંડિત ઉતાવળ હોય તો એક કામ કરો, તમારા પગની ઘૂંટી છે ને, ઘૂંટી ઉપર તમે ગરમ ધરાને આમ રાખો, હું રાખું, અને તમે એની માથે ઘણનો ઘા કરો, એટલે મારો નિયમ જળવાય રહે, તમારા રથના ધરાનો હાંધોય મળી જાય. ધરો ધગાવા મૂક્યો, હાણસીમાં પકડી દેવતણખી બાપાએ પોતાની પગની ઘૂંટી ઉપર ધરો આમ મૂક્યો. એરણ માથે ઘૂંટી, એની ઉપર ધરો, એના ઉપર દેવાયત પંડિતને કીધું લ્યો ઘણનો ઘા મારો. જોજો, બહુ સમજવા જેવી વાત છે કે જોજો પંડિતજી તાવ વયો ન જાય. આમાં છે આખી કથાનો સાર અહીંયા પડ્યો છે. આખા દેવતણખી બાપા અને દેવાયત પંડિતની જે ચર્ચા છે, જે એની કથા છે, એનો મૂળ સાર તાત્વિક દ્રષ્ટિએ જોવો, ઝીણી નજરે જોવો તો આખો સાર આ જગ્યાએ આપ્યો. આખું કથાનું તાત્પર્ય, કથાનો હેતુ દેવાયત પંડિતને કહે છે દેવતણખી બાપા કે જોજો તાવયો ન જાય, અને તાવયો જાય તો હાંધો મળે નહીં. મારા તમારા જીવનમાં પણ આવી જ ઘટના ઘટે છે. આપણે કોઈ સદગુરુની પાસે જઈએ, આપણે કોઈ મહાપુરુષની પાસે જઈએ, આપણા બધાના રથના ધરા ભાંગેલા છે. આપણે આપણા રથના ધરાને હજી સુધી કોઈ હાંધો કર્યો નથી. હાંધો કોણ કરે? કોઈ એવા સદગુરુ મળી જાય તો મારા તમારા હાંધા મેળવી આપે. કોની હારે? પરમાત્માની હારે એક તાર. અને એ હાંધા મેળવનાર લુવાર છે. તમે આપણા ગામડાની માલ પર ખબર હશે, પહેલાં લુવાર ભગત હોય, ગાડીને ઓલા પાટા ચડાવતા, પહેલાં લોખંડના પૈડાવાળા ગાડા હતા, એને પાટો ચડાવતા હોય કે કાંઈક હાંધો મેળ કરતા હોય, અને લુવારની કોઢે તમે જઈને ઊભા રહો ને તો આખો પરસેવે રેબજેબ થઈ ગયો હોય, અને એ અગ્નિની ઓલી ધમણ ધમાવતા હોય, અને એ અગ્નિની સામે બેસી અને જે દાંતડા ઘડતો હોય, જે કુવાડા બનાવતો હોય, હથિયારો બનાવતો હોય, એ તમે જુઓ ને તો
આમ 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 આખા શરીરમાંથી હાડક્યા દેખાતા હોય, લાલ ચોળ થઈ ગયો હોય, એમાં તમે એને કાંઈક કહો ને એટલે તરત મગજ છટકે, તરત એમ કે ભાઈ નહીં થાય, જવા દે. અને એ હાંધો મેળવતી વખતે જો કોઈ બોલાવે અને એ વાતું કરવા મળે ત્યાં પણ તા વયો જાય, અને તા વયો જાય તો હાંધો મળે નહીં, એનું રેણ ન થાય. આપણી ભાષામાં કે રેણ ન થાય, એને ગરમ કરીને રેણ કરવું પડે તો જ હાંધો મળે. એમ સદગુરુ કોઈ આપણને ગરમ થાય, આપણે જીવનમાં ભક્તિની પ્રાપ્તિ કરવા માટે તાલાવેલી જાગે, આપણને ઝંખના જાગે, આપણે ભગવાનને મળવું છે, આપણે ઈશ્વરની પ્રાપ્તિ કરવી જ છે, આપણે ભક્તિ કરવી જ છે, આવી જ્યારે જિજ્ઞાસા પ્રાપ્ત થઈ જાય ત્યારે કોઈ સદગુરુનો ભેટો થઈ જાય, અને એ સદગુરુ આપણા હાંધાને પરમેશ્વરની યારે હથોડી મારીને જોડી દે. એને કહે છે સદગુરુએ જડજડી જડિયેલ અપરંપાર, ઉખડી કોઈથી ઉખડે નહીં, પછી ભલે લાખો મથે લુવાર. જેણે સદગુરુએ હથોડી મારી અને મારો ને તમારો તાર ઈશ્વરની સાથે એક કરી દીધો, એ તાર પછી કોઈ દી તૂટતો નથી, એ હાંધો કોઈ દી છૂટો નથી પડતો, એ આમ કાકડા ભીડી જાય. એ પડી પટોળે ભાત ફાટે પણ પીટે નહીં. અમુક કપડાનો કલર વયો જાય પણ એની ભાત ન જાય. પાટણના પટોળા, એ પાટણના પટોળાનું રંગ વયો જાય પણ એની ભાત ન જાય. એટલે જ આપણા લોકગીતમાં બતાવે પોતાના ઘરના ને પિયુને એમ કે તમે જાઓ તો દિલ્હીની હાડી લાવો, મુંબઈની હાડી લાવો, એમ નથી કીધું ક્યાંય, પાટણથી પટોળા લાવજો એમ કહે છે. કારણ કે એની માલપા ભાત છે, એની માલપા રંગ છે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. આ ભાતની વાત આવી ને ત્યાં એક દ્રષ્ટાંત યાદ આવી ગયું કે એક ભાઈ તાજો પરણેલો, 2-3 વર્ષ થયેલા, અને એમાં એના લગ્નની તારીખ નક્કી આવી, ભાઈ આ તારીખે આપણા લગ્ન થયા. એને શું કે લગ્નની તારીખ ઉજવે, એને હે લગ્ન ડે શું કે હે જે હોય તમે સમજી લેજો. હું તો મારી તળપદી ગુજરાતી ભાષામાં હું કહું કે એણે લગ્નનો મોજ જે એણે કરી હતી ને એ દિવસ એણે ઉજવો, કે આજ આપણા 3 વર્ષ થયા લગ્ન થયા એને, એટલે આપણે શું કરશું એમ તા કે સારું બનાવો. હું નોકરીએ જાઉં છું, વહેલા હાર રજા લઈને વી આવીશ, તું રાંધી રાખજે, 32 ભાતના ભોજન કરીને આપણે બે ખાઈશું, આનંદ કરશું, આપણો સંસાર સુખી થાય. એટલે ઓલો નોકરીએ ગયો અમદાવાદ, નોકરીમાંથી અમદાવાદ કહેવાય ગયું, અહીંથી ન્યા ગયો, ન્યા જઈને વિચાર કર્યો કે ભગવાને મને પગાર સારો આપે છે, આજ મારા લગ્નના 3 વર્ષ પૂરા થાય, લાઈને બિચારી હાટું કાંઈક લેતો જાઓ. એટલે એણે સરસ મજાની હાડી લીધી, ₹5000ની હાડી પેકિંગ કરીને અને ભેટ દેવા માટે ઘરે આવ્યો. સાંજે વાળું કરવા બેઠા, જમવા બેઠા, એટલે કીધું કે સાંભળ્યું તારી હાટું હું ફર્સ્ટ ક્લાસ વસ્તુ ભેટમાં લાવ્યો છું, આજ આપણા મારે તને કાંઈક આપવું પડે ને. બોલી કે મારે તમે છો તો બધું છે. સાબરમતીના કાંકરિયા તળાવ છે ને, ત્યાં કાંકરિયા તળાવે એક બેન ને ભાઈ પેલા બધા જનાવર જોવા આવેલા, બધા મારી પાસે પૂરેલા છે ને એને, વાઘ ને હાથી ને દીપડા ને. એમાં એક બેન અને ભાઈ બે નીકળ્યા ને, એ ભાઈએ કીધું કાલે આપણે કાંકરિયામાં જવું છે, વાંદરા ને એવું છે જોવા. તો ઓલી બેન કે મારે તમે છો બધું છે, તમે ઈ જ છો. આપણે વાંદરા શું જોઈએ, મારે તમે છો આપ બંદર ही हो, बंदर देखने कहाँ जावे, आप ही खुद बंदर हो.
पिंजरे में देखे खुला न देखे, खुले आम घूम रहा है मेरे साथ वही। એટલે આ બેન ખાતા ખાતા કે મારે બધું આવી ગયું, તમે છો એટલે બોલે નહીં હું તારે શું લાવ્યા એ કયો તા કે પછી જમીન કઈ બર્તન સાફ કરી નાખ, કચરા પોતા કરી નાખ, પછી આપણે બે સોફામાં બેસી ટીવી ચાલુ કર અને સિરિયલ જોતા જાય ને હું તને બતાવું. એટલે બધું બેને તો જલ્દી કામ કરી નાખ્યું અને ઓલા ખોખું કાઢી પેકિંગ કર્યું હતું કે બોલ આમાં શું હોય છે? તાકે આમાં હાડી છે, બીજું કાંઈ છે ને? તાકે તને ખબર પડી ગઈ. હાડી બહાર કાઢી બેનને આપી, જોજી કેવો મસ્તીનો કલર છે ને, તને પસંદ છે, તને ગમે, મારી પસંદગીનું લાવ્યો છો, તારી પસંદગીનું નહીં, મને ગમી એટલે લાવ્યો. એટલે ઓલી બેને આમ જોયું બધી. એ કે તમે કેટલા રૂપિયા દીધા? કે 5000. તો 5000 દીધા, પણ તમને આમ કરીને કે આમાં ભાતની તમને ખબર ન પડી, આમાં કઈ ભાત જોઈએ એ તમને ખબર નથી પડતી, આનો કલર બરાબર નથી, આની ભાત બરાબર નથી. એમ બોલો બિચારો નિરાશ થઈ ગયો. આવું ને આવું લઈને આવો છો? પૂછતા તો મને આવી ડિઝાઇન, આવી ગામડાની ભાષા છે ભાત એટલે, અને આપણે સુધરેલી ભાષામાં ડિઝાઇન કે, ગામડાની ભાષામાં ભાત કે. આ ભાત મને ગમતી નથી અને આવી ભાત આવી લઈને આવ્યા. બોલો ભાઈ કે જે થયું એ હવે જેવું લાવ્યો એ મને ભાતની ખબર નથી, પણ હું આ 3 વર્ષ તારી લગ્ન થયા હજી મને ખબર પડી નથી તું કઈ જાત છો. એ મને તો તારી ખબર નથી, તારી જાત કઈ છે. પ્રેમથી હું લાવ્યો છું તો વધાવી લે ને, લઈ લે ને. સંસારમાં એવા ઘર્ષણો પેદા થાય, તા જ્યારે આવી જાય તા તારા હથોડી મારી દેવી, બસ હાંધો મળી જાય. એવો ઘૂંટી રહે એ ઉપર ધરો એને હાંધ્યો, એવો ઘૂંટી રે ઉપર ધરો એને સાંધ્યો રે. દેવાયતના ઉતાર્યા અભિમાન ગુરુના, એ પ્રતાપે દેવ તણખી બોલ્યા. દેવાયતના ઉતાર્યા અભિમાન ગુરુના, પ્રતાપે દેવ તણખી બોલ્યા. ગુરુજીના ગુણનો નહીં પાર શંકારે, એ જ શંકારે પડીને અવળું જીવું. ગુરુજીના ગુણનો નહીં પાર શંકારે, એ જ શંકારે પડીને અવળું સૂજ્યું. ક્યારે ગયા દેવલ દેવ એના આર ભણકારા, એ જ ભણકારા જ વાગે એને મોલમાં. ક્યાં ગયા દેવલ દેનાર ભણકારા, એ જ ભણકારા લાગે મોલમાં. એ જ ભણકારા જ વાગે